નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ભુજ તાલુકાના ધોરાવર ગામે બસ સ્ટેશનની બાજુમાં બનાવ બન્યો હતો। આ ઘટનામાં બાળકનું મોત થયું હતું। ખાવડા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ઇનોવા કારના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી ફરિયાદીના દીકરા 7 વર્ષીય અલ્ફાઝ મુસ્તાક હુસેન સમાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું। બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। ખાવડા પોલીસે તપાસ હાથ ધરી છે। મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામે યુપીના યુવાનનું પડી જવાથી મોત થયું હતું। મળતી વિગતો મુજબ કાંડાગરા ખાતે આવેલ અદાણી કોલોનીમાં આ બનાવ બન્યો હતો। મૂળ યુપીના હાલે કોલોનીમાં રહેતા 40 વર્ષીય પ્રકાશ નારાયણ યાદવ ખાડામાં પડી જતા ઇજાઓ થઈ હતી, જેથી તેઓને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો। જોકે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા, પરંતુ તેઓનું મોત થયું હતું। મુંદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। અંજાર તાલુકાના બીટાવલાડિયા વાડી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ચનાભાઈ ચાવડાએ કોઈ અગમ્ય કારણોસર શરીરે ડીઝલ છાંટીને સળગીને આત્મહત્યા કરી હતી। હતભાગી માનસિક અસ્થિર હોવાથી આ પગલું ભર્યું હોવાનું અંજાર પોલીસ મથકે જણાવાયું હતું। આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી। રાપર તાલુકાના મોડ પર રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું। ફરિયાદી નાની રવના હાલે અંજાર રહેતા શિવુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ 45 વર્ષીય મહિપતસિંહ જાડેજા બાઇક લઈને જતા હતા, ત્યારે ટ્રેક્ટરના ચાલક ઝંડાડિયા વાંઢના દશરથ કોહલીએ પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી રાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો। મીઠાપોર્ટ વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારી કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આશરે 4 થી 5 હજારની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે। અહીં આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તેમજ જાણીતા પ્રોહિબિશન બુટલેગરો વાળો વિસ્તાર છે। ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેથી આ વિસ્તારમાં દબાણ દૂર કરીને 250 કરોડની 100 એકરની વધુ જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો। મીઠાપોર્ટમાં મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી। દબાણ હટાવ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા તેમજ તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી, કંડલા પોલીસ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આજે ગાંધીધામના કંડલા વિસ્તારમાં આવેલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના મીઠાપોર્ટ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચલાવવામાં આવેલ, જે સવારે 3 વાગ્યાથી સમગ્ર બંદોબસ્ત લાગ્યો અને 6 વાગ્યાથી કામગીરી ચાલુ કરવામાં આવેલ। આ જે મીઠાપોર્ટ વિસ્તાર છે તેમાં મોટાભાગના જે પાકા બાંધકામ હતા એમાં જે રહેવાસી હતા એમાંથી મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જેમાં મોટાભાગના લોકોના પેટ્રોલિયમ એક્ટ તળેના ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી તેમજ પ્રોહિબિશનના તેમજ અન્ય શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ દાખલ થયેલા હતા। આ સમગ્ર મોટાભાગના લોકો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જે દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ હોય। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત અભિયાન સ્વરૂપ આજે એક મેગા ડ્રાઈવ કરવામાં આવેલી, જેમાં પોલીસના 40 જેટલા અધિકારી અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેલા, તેમજ કંડલા પોર્ટ ઓથોરિટી તરફથી પણ એમના અધિકારી કર્મચારીઓ હાજર રહેલા। સાથે આ વિસ્તારમાં આશરે 4 થી 5 હજાર જેટલા લોકો હતા, તે તમામના રહેણાંક દબાણો છે તે આજે દૂર કરવામાં આવ્યા છે અને આશરે કંડલા પોર્ટ ઓથોરિટી તરફથી 20 જેટલા જેસીબી, હિટાચી, લોડર, ડમ્પર અને એમના વિવિધ 101 જેટલા ટ્રેક્ટરો રાખવામાં આવેલા અને તમામના સહયોગથી શાંતિપૂર્વક દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। નહીં, હાલના તબક્કામાં જે રહેણાંક વિસ્તાર છે તેને જ ટાર્ગેટ કરીને એ જ વિસ્તાર હાલ દૂર કરવામાં આવેલ છે। આ આખી સમગ્ર ડ્રાઈવ દરમિયાન 101 એકર જેટલી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેની આજને બજાર કિંમત જોઈએ તો 250 કરોડની આસપાસ છે। एक स्पेशल एनक्रोचमेंट रिमूवल ड्राइव चला के 62 एकर्स लैंड को एनक्रोचमेंट से इलीगल एनक्रोचमेंट से फ्री कराया है और यहाँ पे काफी करीब 400 से 500 हटमेंट्स और सेमी परमानेंट स्ट्रक्चर्स और कुछ पक्के मकान भी थे, जिनको डिमोलिश करके लैंड खाली कराया गया है। कांडला पोर्ट में बहुत से नए प्रोजेक्ट्स चल रहे हैं कैपेसिटी ऑगमेंटेशन के और ग्रीन डिकार्बनाइजेशन से रिलेटेड, ग्रीन हाइड्रोजन, ग्रीन मेथनॉल से रिलेटेड,
तो ये लैंड उस अपने जो नए इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स आने वाले हैं उनके लिए यूज किया जाएगा। आज ये ड्राइव स्पेशल लैंड को एनक्रोचमेंट से फ्री कराने की गई थी। इसमें स्टेट पुलिस प्रशासन का और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का सपोर्ट लेकर के हम लोगों ने ये कार्य किया है। મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સર્જાયેલ માર્ગ દુર્ઘટનામાં કચ્છના પટેલ પરિવારના 6 સભ્યોના મોત થવાથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના પટેલ પરિવારના સભ્યો નાસિક ખાતે વાણીના સપ્તશૃંગી માતાજીના દર્શનાર્થે ગયા હતા। દર્શન કરી પરત ફરી રહેલા કચ્છના પાટીદાર પરિવારની કાર નિયંત્રણ ગુમાવી 800 થી 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ ભયાવહ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત થયા હતા। મળતી માહિતી અનુસાર કચ્છી પટેલ સમાજના સભ્યો ઇનોવા કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે કાર ઘાટ ઓવરટેક કરવાના પ્રયાસમાં ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકી હતી। આ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના ઉખેડા ખાલે પીપર ગામના 55 વર્ષીય કીર્તિભાઈ સાંખલા, 55 વર્ષીય રસીલાબેન સાંખલા, મૂળ મથલના 65 વર્ષીય પચાણ લીંબાણી, 65 વર્ષીય મણીબેન લીંબાણી, મૂળ રસલિયાના 60 વર્ષીય વિઠ્ઠલભાઈ લીંબાણી અને લતાબેન લીંબાણીના મોત થયા હતા। આ બનાવના સમાચાર વાયુવેગે ફેલાતા નખત્રાણા પંથક, પાટીદાર સમાજ સહિત કચ્છભરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક સપ્તશૃંગી ગઢ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કાર જ્યાં પટકાઈ હતી તે સ્થળ અત્યંત જોખમી અને ઊંડા ખીણવાળો હોવાથી બચાવકર્મીઓને નીચે પહોંચવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી। નાસિકથી વધારાની ટીમો બોલાવવાની ફરજ પડી હતી। જિલ્લા મથક ભુજ સસ્તા સોનાની ઠગાઈના નામે બદનામ છે, તેની સાથે હવે 1 લાખના 3 લાખ કરી આપતી ગેંગ પણ સક્રિય બની છે। આવા ગુના અટકાવવા માટે શંકાસ્પદોને શોધી તેમની સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત એલસીબીએ બોગસ આઈડી બનાવી ઠગાઈ કરવાની ફિરાકમાં રહેલા શખ્સોને ઝડપી લીધો હતો। મળતી વિગતો મુજબ ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે તૈબાહ 2 ટાઉનશીપમાં રહેતા સલમાન સાજિદ કુરેશીને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીએ પોતાના કબજાના મોબાઈલમાં अन्य વ્યક્તિના નામના સિમ કાર્ડ મેળવી તે સિમ કાર્ડ પોતાના કબજાના મોબાઈલમાં નાખી ઇન્સ્ટાગ્રામમાં શંકર મહારાજ તેમજ સામજી પટેલ નામની ખોટી બનાવટી આઈડી બનાવી હતી। આઈડીમાં 3 લાખના બદલામાં 10 લાખ આપવાના વીડિયો અપલોડ કરી ઠગાઈની પેરવીમાં હતો। પોલીસે તેની પાસેથી 3 મોબાઈલ, 2 સિમ કાર્ડ, વીડિયો બનાવવા માટે 500ની નોટોના 18 બંડલ તેમજ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આરોપીએ લોભામણા વીડિયો બનાવી વિવિધ લોકો સાથે સંપર્ક સાધતો હતો અને લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતો હતો, જેથી તેને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મુન્દ્રામાં ડ્યુપોર્ટ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપની સામે ભંગારના વાડામાં ગેરકાયદે રીતે પવનચક્કીના ઉપયોગમાં લેવાતા લોખંડનો ભંગાર આધાર પુરાવા વિના રાખ્યો છે તેવી બાતમીના આધારે તપાસ કરવામાં આવતા મોટી ભુજપુરનો ફરીદ જુસફ કુંભાર મળી આવ્યો હતો। વાડામાં તપાસ કરતા પવનચક્કી બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના બોલ્ટ, પ્લેટ, નટબોલ્ટ, સળિયા, બોક્સ, પાઇપ સહિતનો 1600 કિલો ભંગાર મળી આવ્યો હતો। 1,12,000ના મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી શક પડતા મુદ્દામાલ તરીકે મુન્દ્રા પોલીસમાં નોંધ દાખલ કરવામાં આવી છે। દેશભરમાં સદગુરુ ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના ભાડઈના ઓદવધામ ખાતે આયોજિત ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના ભાગરૂપે મુંબઈના અસલ્ફા ઓદવધામથી ભવ્ય ઓદવ જ્યોત રથયાત્રા નીકળી છે। મુંબઈએ મહારાષ્ટ્રના જુદા જુદા ઓદવધામ ફરી ગુજરાતના અલગ અલગ સ્થળો થઈ આ ઓદવ જ્યોત રથયાત્રાનું કચ્છમાં આગમન થયું છે। મુંબઈના અસલ્ફા ઓદવધામથી નીકળેલી ભવ્ય ઓદવ જ્યોત રથયાત્રા ગાંધીધામ સંકુલ પહોંચતા ગાંધીધામ અને આદિપુર ભાનુશાલી મહાજન અને સર્વે ઓદવ પ્રેમીઓ દ્વારા ઓદવ જ્યોત રથયાત્રાને ઉમળકાભેર આવકાર અપાયો હતો। અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના અધ્યક્ષ ગંગારાભાઈ ભાનુશાલી અને ગાંધીધામ અને આદિપુર ભાનુશાલી મહાજનના હોદ્દેદારો દ્વારા ઓદવ જ્યોત રથનું ભવ્ય સત્કાર કરાયો હતો। આગેવાનો દ્વારા ભગવાન ઓદવરામજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી। ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના ભાડઈના ઓદવધામ ખાતે આયોજિત ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ગાંધીધામ આદિપુર ભાનુશાલી મહાજનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ ધર્મ મહોત્સવને લઈ ગાંધીધામ આદિપુર ભાનુશાલી મહાજન અને સર્વે ઓદવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જખૌ ઓદવધામ ખાતે ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કચ્છના આંગણે વધુ એક પાવન ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। આ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છ ઉપરાંત દેશ દેશાવરમાંથી ઓદવ પ્રેમીઓ દર્શનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવવા થનગની રહ્યા છે।
ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના મોટી ભાડઈના ઓધોધામ ખાતે ત્રિદિવસીય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના ભાગરૂપે મુંબઈના અસલફા ઓધોધામથી નીકળેલી ભવ્ય ઓધવ જ્યોત રથયાત્રા ભુજ પહોંચતા ભુજ તાલુકા ભાનુશાલી મહાજન અને 18 વર્ણના સર્વે સનાતની ઓધવ પ્રેમીઓ દ્વારા ઓધવ જ્યોત રથયાત્રાને ઉમળકાભેર આવકાર અપાયો હતો। ભુજ તાલુકા ભાનુશાલી મહાજનના હોદ્દેદારો દ્વારા ઓધવ જ્યોત રથનું ભવ્ય સત્કાર કરાયું હતું। ભગવાન વાલરામજી મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીની શૃંખલામાં માંડવી તાલુકાના વાડાઈના ઓધોધામ ખાતે આયોજિત ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભુજ ભાનુશાલી મહાજનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ભુજ તાલુકા ભાનુશાલી મહાજનના મહામંત્રીએ જણાવ્યું હતું કે આ ધર્મ મહોત્સવને લઈ ભુજ સહિત કચ્છ જિલ્લાના ભાનુશાલી મહાજન અને સર્વે 18 વર્ણના સનાતની ધર્મ પ્રેમીઓ અને ઓધો પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જખૌ ઓધોધામ ખાતે ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કચ્છના આંગણે વધુ એક પાવન ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। આ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છ ઉપરાંત દેશ દેશાવરમાંથી ઓધો પ્રેમીઓ દર્શનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવવા થનગની રહ્યા છે। આજે સવારે 9 વાગ્યે ઓધવ રથનું હનુમાનનગર લોરિયા ખાતે આગમન થતા હનુમાનનગર ભાનુશાલી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા સામૈયું કરી સ્વાગત અને આવકાર અપાયો હતો। હનુમાનનગર ખાતે ભાનુશાલી સમાજે ભાડાઈના કાર્યક્રમ અંગે નિમંત્રણ પાઠવી ઓધવ રથે જુરા ગામે જવા પ્રસ્થાન કર્યું હતું। અમારા તારીખ 10, 11, 12 ડિસેમ્બરના માંડવી તાલુકાના કચ્છ ગામ ભાડાઈ મુકામે ઓધારામ બાપાના મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ જ સારી રીતે ઉજવવાનો છે। આ પ્રસંગને ઉજાગર કરવા માટે સમગ્ર 18 વર્ણના સનાતન ધર્મને માનતા તમામ જ્ઞાતિજનો સમાજવાળાઓ આ કાર્યક્રમમાં સારી રીતે ભાગ લે અને આ ઐતિહાસિક કાર્ય જે થઈ જવા રહ્યું છે એનો એક ઐતિહાસિક સાક્ષી બને। જેમ અમારા ગોધારામજી મહારાજે આ સનાતન ધર્મની જે સ્થાપના કરી છે, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ જે 5 સૂત્ર લઈને ગોધારામજી મહારાજે સનાતન ધર્મની જે સેવા કરી છે એ ઉજાગર કરવામાં જે આજે એનો જે કાર્યોની ઉજાગર કરી અને આવતી પેઢીમાં આ એના કાર્યો અને કર્મનું જીવનમાં ઉતરી થાય અને જીવન ધન્ય બને એ માટે જ્યાં જ્યાં અમારા ભાનુશાલી સમાજના ગામડાઓમાં જે ભાનુશાલી સમાજ વસે છે ત્યાં ત્યાં આ રથ તારીખ 3 ડિસેમ્બરના સવારે ભુજથી ગાંધીધામ, અમદાવાદ, વાપી, વલસાડ અને અસલફા મુંબઈ અને હરિદ્વાર સુધીમાં તમામ જેટલા ભાનુશાલી સમાજના અન્ય જે આ સનાતન ધર્મને માનતા જે સમાજો રહે છે તમામને આ કાર્યક્રમમાં આવવા માટે આહવાન કરવા માટે આજે ગયું હતું। આજે રિટર્ન થઈ રહ્યું છે। આજે ભુજ અને હમણાં રાત્રિ રોકાણ વાંઢા કરશે, વાંઢાથી પાછું ભુજ, કાલે લોરિયા, જુરા, નિરોણા, અબડાસા, કંઠીપટ થઈ તારીખ 10ના બપોરે જ્યોત લઈ અને ઓધારામજી મહારાજનું જે નવું મંદિર જે ભાડાઈ મધ્ય બનવા રહ્યું છે ત્યાં જ્યોત લઈ આ ઓધારામના બાપાની કાર્યની ઉજાગર કરશે। આજે ભારત जुबेली ग्राउंड भुजते पधार्या અને ભાનુશાલી મહાજન દર્શન જો લાભ ગણે અને વડી ભાડઈથી મહાજન તરીકે આવું એની કે એકડો આમંત્રણ દિયા તો કે તારીખ 2, 11 અને 12 ડિસેમ્બર જો સવાર જો 9 વાગે વડી ભાડઈ महाजन तरफ थी यानी के आमंत्रण देने में अचे तो का वडे में वडी संख्या के नहीं अने अहीं बापा जे ओधो धाम पधार्यो एडी बापा वटे प्रार्थना। जय भगवान।